પીપરોળ ગામના આંગણે કરવાના છીએ। તમે બધા પરિવારો ખૂબ ભાગ્યશાળી છો કે તમારા લગ્નમાં સાધુ સંતો આવવાના છે। જનરલી કોઈના લગ્નમાં સાધુઓ જાય નહીં, પણ તમે બધા ભાગ્યશાળી છો કે તમારા લગ્ન સંતો કરાવી રહ્યા છે અને સંતોની ઉપસ્થિતિ લગ્નમાં રહેવાની છે। એટલે કાલે બધાને સંતો આશીર્વાદ આપશે, સંતોના દર્શન થશે। ભૂદેવો પણ વેદોક્ત વિધિ સાથે લગ્ન વિધિ કરાવશે। અને આપણે બસ એટલું યાદ રાખીએ કે સનાતન સંસ્કૃતિ એ આપણી મૂળભૂત સંસ્કૃતિ છે। સનાતન સંસ્કૃતિ સાથે આપણે હંમેશને માટે જોડાયેલા રહીએ। આપણે ત્યાં 33 પ્રકારના દેવોની વ્યવસ્થા છે। આપણે ત્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ છે આપણા રક્ષણ માટે। આપણે ત્યાં વારંવાર આપણા રક્ષણ માટે હિન્દુ દેવના દેવતાઓ 24 વાર પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે। વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ છે। એટલે અમારી એક જ ઈચ્છા સંતોની કે અમારા જે આદિવાસી ભાઈઓ છે એ હંમેશને માટે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે। આપણે આ જ આંગણામાં ભવ્ય હનુમાનજી મહારાજનું મંદિર બનાવવાના છીએ। આપણે સપ્તશૃંગી માતાનું મંદિર બનાવ્યું ઘણા વર્ષો પહેલા રમેશભાઈ મોહનગોરના માર્ગદર્શન નીચે। આપણે વાઘવળમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર બનાવ્યું। આપણે સાદળવેરામાં હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું। આપણે રાણવેરીમાં હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું। આપણે પિંડવળમાં હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું। આ રીતે આ ધરમપુર તાલુકાની અંદર આ 14મું મંદિર હનુમાનજી મહારાજનું અહીંયા બનશે। અને સ્વામિનારાયણ જ્ઞાનપીઠ તરફથી આ 48મું મંદિર અહીંયા બનશે। અને એ મંદિરની અંદર જ્યારે હનુમાનજી મહારાજ બિરાજમાન હશે, તમે એની પાસે એક અગરબત્તી લઈને જશો, એક નાળિયેર લઈને જશો, એક દાદા પાસે કઈ પ્રાર્થના કરશો, ખાલી હાથે જશો પણ પ્રાર્થના હાથ જોડીને કરશો તો એ હનુમાનજી મહારાજ તમારા સંકલ્પો એને પૂર્ણ કરશે। એટલા માટે આપણે હનુમાનજીના થઈને રહેવાનું છે। કારણ કે વર્ષો પહેલા ભગવાન રામચંદ્રજી જ્યારે નાસિકની અંદર વનવાસ 12 વર્ષનો ભોગવતા હતા ત્યારે આ જ દંડકારણ્યની ભૂમિમાં માં શબરીને મળવા સુબીર ગયેલા આજ આપણો વિસ્તાર છે જેની અંદર ભગવાન રામચંદ્રજીના ચરણો પડેલા હોય। આપણી ભીલ આદિવાસી કન્યા આદિવાસી માતાજી શબરીમાં કે આપણી કુળદેવી છે, એને આપણે યાદ રાખીએ। બિરસા મુંડા જેને સોમનાથ મંદિરનું રક્ષણ કર્યું એ આદિવાસી યુવાન હતો। બિરસા મુંડા આજે ભગવાન તરીકે આદિવાસીઓને પૂજે છે। તો આ સંસ્કૃતિ હંમેશા આપણી જળવાયેલી રહે એ તમારા બધાના ચરણોમાં પ્રાર્થના છે। તમે બધા ખૂબ સુખિયા થાઓ, ભગવાન તમને ખૂબ સુખિયા કરે। આજે આપણે વેદોક્ત વિધિ સાથે ગણપતિ દાદાના મંત્રો 24 અવતારોના મંત્રો એ મંત્રો બોલી અને હળદરનો વિધિ કર્યો છે। આ પણ એક માંગલિક પ્રસંગ છે। હવે કાર્યકર્તાઓ દરેક નવરીઓને નવી સાડી જે આવતીકાલે લગ્નમાં પહેરવાની છે, આજે પહેરવાની છે, એ સાડી તમને આપે છે। કાલના ડ્રેસ તો તમને અપાઈ ગયા છે। આજે સાંજે જે તમારે સાડી પહેરવાની છે એ સાડી અહીંથી આપશે બધાને। બાકીનું કરિયાવર આવતીકાલે બધાને મળશે। આ વખતે દાતાઓએ ખૂબ દિલથી ઘણું બધું આપ્યું છે જે તમને આપવાનું છે અમારે, એ વિધિ આપણે કાલે કરશું। પણ આજે હવે સ્વયંસેવકો બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ। હળદર વિધિ બહુ સરસ રીતે પૂર્ણ થયો છે મંત્રો સાથે। હવે અર્પણ વિધિ પછીનો તમારો જે પ્રોગ્રામ આગળનો હોય એ પ્રમાણે આપણે આગળ વધીશું। તો સાડીનું વિતરણ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના ટ્રસ્ટીઓ, અમારા શિરીષભાઈ હિરપરા, અમારા મનસુખભાઈ વૈષ્ણવ, આ બધા સાથે મળી અને દરેકને નવરીને સાડી આપવાની છે। સાડી અત્યારે આપશે। ફોટો